નમસ્કાર મિત્રો, મારું નામ દેવ છે. હું 32 વર્ષનો છું અને હજી અપરિણિત છું. મારે પોતાની એક મોટી કાપડની હોલસેલ દુકાન છે, જેનાથી મારે સારી એવી આવક થાય છે. મારી દુકાન પર એક ખૂબ જ વિશ્વાસુ અને મહેનતુ કારીગર કામ કરતો હતો, જેનું નામ રમેશ હતું. રમેશ ઘણો ઈમાનદાર હતો. તે દુકાનનું બધો વહીવટ અને કામ ખૂબ દિલથી કરતો. રોજ 5 કિલોમીટર સાયકલ ચલાવીને એ પોતાના ઘરેથી દુકાને આવતો. પણ એક દિવસ રાત્રે દુકાન બંધ કરીને રમેશ ઘરે જતો હતો, ત્યારે હાઈવે પર રમેશનો મોટો અકસ્માત થયો. મને ખબર પડતા જ હું તાત્કાલિક બાઇક લઈને હોસ્પિટલે ગયો. ત્યાં જોયું તો રમેશને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ડૉક્ટરે કહ્યું, હાલત ખૂબ જ નાજુક છે, સર્જરી કરવી પડશે, પણ બચવાની ગેરંટી બહુ ઓછી છે. જો 48 કલાકમાં એ આંખ ખોલે તો જ કંઈક આશા રાખી શકાય, નહીં તો બધું ભગવાનના ભરોસે છે. થોડી વારમાં રમેશની પત્ની રેખા રડતી રડતી અને ધ્રુજતી હોસ્પિટલમાં આવી પહોંચી. એ દેખાવમાં ખૂબ સાદી અને સુંદર હતી, પણ એના ચહેરા પર ભય અને દુઃખથી સાવ પીળો પડી ગયો હતો. એની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા અને એની લાચારી જોઈને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. પણ કિસ્મતે સાથ ન આપ્યો. 48 કલાક પૂરા થાય તે પહેલાં જ રમેશે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. રેખા પર આકાશ તૂટી પડ્યું. એ હોસ્પિટલમાં જ સીચો પાડીને રડવા લાગી. બીજા દિવસે આખા ગામમાં માતમ છવાઈ ગયો. અંતિમ સંસ્કાર વખતે હું અને મારી મા પણ ત્યાં હાજર હતા. અમારી આંખોમાં પણ આંસુ હતા. થોડા દિવસો પછી હું અને મારી મા રેખાને મળવા તેના ઘરે ગયા. ગામના છેવાડે આવેલું એક કાચું મકાન હતું. રેખા એક ખૂણામાં સૂનમૂન બેઠી હતી. એના કાકાએ કહ્યું, મારી દીકરી બહુ નસીબ વગરની નીકળી. લગ્નના 3 વર્ષમાં એનો હસતો રમતો સંસાર ઉજળી ગયો. આ સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું. મારી માએ આગ્રહ કરીને 3000 રૂપિયા રેખાને આપવા હાથ લાંબો કર્યો, પણ એણે ના પાડી દીધી અને બોલી, આમાં તમારો કોઈ વાંક નથી. હું આ પૈસા શા માટે લઉં? માએ ઘણું સમજાવ્યું અને આખરે બળજબરી કરીને એના હાથમાં પૈસા મૂકી દીધા. પછી અમે પાછા ઘરે આવી ગયા. હું 2-3 વખત એ તરફથી નીકળ્યો ત્યારે એના હાલચાલ પૂછવા ગયો, પણ ઘર બંધ હતું. એક દિવસ હું શહેરમાં દુકાનનો સામાન લેવા જતો હતો. રસ્તામાં એનું ઘર આવ્યું. દરવાજો ખુલ્લો હતો તો હું અંદર ગયો. રેખા સફેદ સાડીમાં એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી. મને જોઈને એણે હળવી સ્મિત આપી. એણે મને ખાટલા પર બેસવાનું કહ્યું અને રસોડામાં ચા બનાવવા ગઈ. મેં એને રોકીને કહ્યું, રેખા, આટલી તકલીફ શા માટે કરાશો? મારે ચા નથી જોઈતી. આટલું કહેતા મારો અવાજ પણ ભરાઈ ગયો. રેખાની આંખોમાં ફરી આંસુ આવી ગયા, પણ એણે જીદ કરીને મને ચા પીવડાવી. પછી મેં ધીમેથી કહ્યું, રેખા, જે સમય જતો રહ્યો એ પાછો નથી આવવાનો. આગળનું જીવન જીવવા માટે હિંમત રાખવી જ પડશે. આમ તૂટી જઈશ તો કેમ ચાલશે? રેખાએ રડતા રડતા ધીમેથી કહ્યું, હવે હું કોના માટે અને કયા આધારે જીવું? મારું આ દુનિયામાં હવે કોઈ સહારો નથી. મેં ગામમાં ઘણી જગ્યાએ કામ માંગ્યું, પણ કોઈ એકલી વિધવાને કામ આપવા તૈયાર નથી. ઘરે બેસીને મન સાવ ઉચાટમાં રહે છે. આ સાંભળીને મને બહુ આઘાત લાગ્યો. મેં પૂછ્યું, તને કેવું કામ ફાવે? એણે કહ્યું કે એ પહેલાં ઘરકામ બહુ સરસ રીતે જાણતી હતી, પણ 2 મહિનાથી એ સાવ નવરી ઘરે બેઠી છે. એની આવી લાચારી અને પવિત્રતા જોઈને મને વિચાર આવ્યો કે જો હું એને સધિયારો આપીશ તો એનું જીવન સુધરી જશે. મેં કહ્યું, જો તમને વાંધો ન હોય તો તમે અમારા ઘરે રહીને
મારી માની મદદ કરી શકો છો. રેખા થોડી વાર વિચારમાં પડી ગઈ. પછી બોલી, સાહેબ, તમારું ઘર મારા ઘરથી 5 કિલોમીટર દૂર છે. મારી પાસે કોઈ સાધન નથી. રોજ આટલી દૂર આવવું જવું મારા માટે મુશ્કેલ છે. એની વાત પણ સાચી હતી. પછી મેં સાફ દિલથી કહ્યું, રેખા, જો ખરેખર તારે કોઈ સહારો નથી તો તું અમારા ઘરે જ કેમ રહેવા નથી આવતી? મારી માં વૃદ્ધ એકલી રહે છે. એ તારી બહુ જ કાળજી રાખશે. તને એક આશરો મળશે અને અમને તારો સાથ. એ ચૂપચાપ નીચું જોઈ ગઈ. મેં હસીને કહ્યું, કોઈ ઉતાવળ નથી. શાંતિથી વિચાર. કાલે કે પરમ દિવસે મારી માને આવીને મળજે. પછી આપણે સાથે નિર્ણય લઈશું. એણે હળવું સ્મિત કર્યું અને માથું હલાવ્યું. એ દિવસથી રેખાનો કરુણ ચહેરો મારા મનમાં વસી ગયો. એની નાની ઉંમર અને વિધવાપણું મને બેચેન કરવા લાગ્યું. એણે એ પણ કહ્યું હતું કે ગામના કેટલાક લુચ્ચા લોકો એને એકલી જોઈને ખરાબ નજરે જુએ છે. મિત્રો, આ વાત મારા દિલમાં કાંટાની જેમ ખૂંચી ગઈ. 2 દિવસ પછી હું દુકાને બેઠો હતો. ત્યારે બપોરે રેખા આવી. એ અત્યંત સાદી પણ સુંદર દેખાતી હતી. એણે ધીમેથી કહ્યું, હું તમારા ઘરે આવીને કામ કરવા તૈયાર છું, પણ પહેલા તમારી માને એકવાર પૂછી લ્યો. એની વાત સાંભળીને મારા ચહેરા પર ખુશી આવી ગઈ. મેં દુકાન વહેલા બંધ કરી અને એને આદરપૂર્વક બાઇક પર બેસાડીને ઘરે લઈ ગયો. ઘરે મારી માં હોલમાં સોફા પર બેઠા હતા. રેખાને જોઈને એમને પહેલા તો આશ્ચર્ય થયું, પણ પછી એણે સ્મિત આપ્યું. એણે તેને પાણી આપ્યું અને રસોડામાં ગયા. રેખા અમારા ઘરે બહુ જ ઉત્સુકતાથી જોતી હતી. કદાચ એણે આટલું મોટું ઘર ક્યારે જોયું નહોતું. મેં માને અગાઉથી જ રેખા વિશે બધી વાત કરી દીધી હતી કે હું એને આપણા ઘરે આશરો અને કામ આપવા માંગુ છું. માં પણ રાજી હતા. એમણે રસોડામાંથી આવીને રેખાનો હાથ પકડ્યો અને પ્રેમથી કહ્યું, રેખા બેટા, મારા દીકરાએ મને બધી વાત કરી છે. જો તને ફાવે તો તું અહીંયા જ રહીને ઘર સંભાળ. અહીંયા તને કોઈ પરાયું નહીં ગણે. અમે તને અમારા પરિવારનો જ એક હિસ્સો ગણશું. આ સાંભળીને રેખાની આંખોમાંથી આંસુ વહી ગયા. પણ આ વખતે એમાં ભય નહીં, એક અનોખી રાહત હતી. એણે રડતા રડતા હા પાડી દીધી. અમારું ઘર મોટું હતું. અમે રેખાને એક અલગ અને સ્વચ્છ ઓરડો આપ્યો. એણે ઘરનું બધું કામ બહુ જ દિલથી શરૂ કરી દીધું, જેમ કે રસોઈ બનાવવી, સફાઈ કરવી, બધું જ. માને હવે ખૂબ જ આરામ થઈ ગયો હતો. એટલે માં આખો દિવસ એના વખાણ કરતી થાકતી નહોતી. રેખાના આવવાથી મારા ઘરનો બોજ સાવ હળવો થઈ ગયો હતો. હું આખો દિવસ દુકાને રહેતો, પણ માં અને રેખા વચ્ચે સગી માં દીકરી જેવો ગાઢ સંબંધ બંધાઈ ગયો. ધીમે ધીમે રેખા પોતાના ભૂતકાળના દુઃખમાંથી બહાર આવવા લાગી. જ્યારે એ આંગણામાં કામ કરતી કે રસોઈ બનાવતી, ત્યારે ક્યારેક અમારી નજરો મોવાઈ જતી. એની આંખોની ભોળી માસુમિયત મારા દિલને સ્પર્શી જતી હતી. હવે અમારા જીવનનો તે અનિવાર્ય ભાગ બની ગઈ હતી. અમે ત્રણેય સાથે બેસીને જમતા, વાતો કરતા અને હસતા. એના ચહેરા પર આવતું હળવું સ્મિત મારા મનને અદ્ભુત સુકૂન આપતું. સાચું કહું, હવે એના વિના મને મારું જીવન સાવ અધૂરું લાગ્યું હતું. 4 મહિના પસાર થઈ ગયા અને રેખાનો ચહેરા પરની ઉદાસી હવે ગાયબ થઈ ગઈ હતી. એક વખત અમારા એક નજીકના સગાના લગ્નમાં માને 2-3 દિવસ માટે ગામડે જવાનું થયું. તેથી ઘરે માત્ર હું અને રેખા જ હતા. માના ગયા પછી સાંજે હું દુકાનેથી ઘરે આવ્યો તો રેખાએ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન તૈયાર રાખ્યું હતું. મને ડાઇનિંગ ટેબલ પર એકલા જમવાનું ન ગમ્યું. એટલે મેં કહ્યું, રેખા, આજે આપણે બંને સાથે બેસીને જ જમીએ. એ થોડી શરમાઈ ગઈ,
પણ પછી એણે ખાલી થાળી લીધી અને મારી સામે બેસી ગઈ. એ રાત્રે ઘરનો માહોલ એકદમ શાંત અને અનોખા આકર્ષણથી ભરેલો હતો. એનું શરમાતું અને નમ્ર સ્મિત મને મંત્રમુગ્ધ કરી રહ્યું હતું. જમ્યા પછી હું મારા ઓરડામાં ગયો, પણ મને આખી રાત ઊંઘ ન આવી. એનો નિર્દોષ ચહેરો, એની સાદગી મારા મગજમાં સતત ફરતા હતા. મને પાકો અહેસાસ થઈ ગયો કે હું એના પવિત્ર પ્રેમમાં પડી ચૂક્યો છું. બીજે દિવસે સવારે અમે સાથે નાસ્તો કર્યો. અમારી નજરો મળવાથી એ વારંવાર શરમાઈને નીચું જોઈ જતી હતી. હું દુકાને ગયો, પણ મારું મન કામમાં બિલકુલ ન લાગ્યું. એટલે હું બપોરે જ વહેલો દુકાન બંધ કરીને ઘરે આવી ગયો. હવે મને આટલો વહેલો ઘરે આવેલો જોઈને રેખા આશ્ચર્યમાં પડી ગઈ. એણે પૂછ્યું, આજે દુકાને કંઈ થયું છે? આટલા વહેલા કેમ આવી ગયા? હું ફક્ત એની સામે જોઈને હસ્યો અને હોલમાં સોફા પર બેસી ગયો. એ પણ પોતાનું કામ પતાવીને હોલમાં આવીને બેઠી. અમારી નજરો વારંવાર મળી રહી હતી. હવે મારાથી વધારે રાહ ન જોવાય. હું ધીમેથી એની નજીક ગયો. એનો કોમળ હાથ મારા હાથમાં લીધો અને અત્યંત ભાવુક અવાજે કહ્યું, રેખા, મારે તને મારા દિલની વાત કરવી છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તું જ્યારથી આ ઘરમાં આવી છો, મારું સૂનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે. તારો પવિત્ર સ્વભાવ અને સાદગી મને તારી તરફ ખેંચે છે. મારી મા પણ તને સગી દીકરીની જેમ ચાહે છે. રેખા, હું તારી સાથે લગ્ન કરીને તને કાયમ માટે મારી બનાવવા માંગુ છું. આ સાંભળતા જ રેખાની આંખોમાંથી ચોધાર આંસુ વહી ગયા. એણે ધ્રુજતા અવાજે કહ્યું, દેવ, મને પણ તમે મનથી બહુ ગમો છો, પણ હું એક અભાગી વિધવા છું. આ સમાજ શું કહેશે અને તમારા મા મને ક્યારે સ્વીકારશે ખરા? શું એમને આ મંજૂર હશે? મેં એની આંખોમાં સીધું જોઈને મજબૂતાઈથી કહ્યું, રેખા, આ જિંદગી આપણને એક જ વાર મળે છે અને હું મારી બાકીની જિંદગી તારા જ નામે કરવા માંગુ છું. માં ક્યારેય ના નહીં પાડે, તું ચિંતા ન કર. 2 દિવસ પછી જ્યારે માં ગામડેથી પાછા આવ્યા, ત્યારે મેં રાત્રે એમની સાથે એકાંતમાં દિલ ખોલીને વાત કરી. મેં કહ્યું, માં, હું રેખાને સાચો પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરીને ઘર વસાવવા માંગુ છું. તમારો શું નિર્ણય છે? માની આંખોમાં આ સાંભળીને ખુશીના આંસુ આવી ગયા. એમનું દિલ બહુ મોટું હતું. એમણે તરત જ મને ગળે લગાડ્યો. પછી રસોડામાંથી રેખાને બોલાવીને પોતાના ગળે લગાડી લીધી અને અમને બંનેને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. પછી થોડા જ દિવસોમાં અમે કોઈ ખોટા દેખાવ કર્યા વગર ગામના મંદિરે જઈને ખૂબ જ સાદગીથી 7 ફેરા ફરીને લગ્ન કરી લીધા. મિત્રો, ગામના કેટલાક લોકોએ પાછળથી વાતો કરી, અવનવી ટીકાઓ કરી, પણ અમે કોઈની પરવા ન કરી. રેખા હવે માત્ર ઘરકામ કરવા વાળી નહોતી, પણ મારા ઘરની સાચી લક્ષ્મી અને મારી પત્ની બની ગઈ હતી. અમારું ઘર ખુશીઓથી કિલ્લોલ કરવા લાગ્યું. લગ્નના થોડા મહિનાઓ પછી અમને જીવનની સૌથી મોટી ખુશખબર મળી. રેખા ગર્ભવતી હતી. હવે એનો 8મો મહિનો ચાલી રહ્યો છે અને મારી માં ઘરમાં નવા બાળકના આવવાની ખુશીમાં ખૂબ જ ઉત્સાહિત છે અને રેખાની ખૂબ જ કાળજી રાખે છે. મિત્રો, તમને શું લાગે છે? મેં રેખાની લાચારી દૂર કરીને એની સાથે લગ્ન કર્યા. એ નિર્ણય બરાબર હતો કે ખોટો? તમારા પવિત્ર વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મિત્રો, જીવનમાં ગમે તેટલા મોટા દુઃખ કે તોફાન આવે, પણ જો સાચો પ્રેમ અને ઈમાનદારી મળી જાય તો માણસ બધું જ ભૂલીને નવું જીવન શરૂ કરી શકે છે. સાચા પ્રેમમાં સામાજિક બંધનો, વિધવાપણું કે ગરીબી નથી જોવાતી. બસ 2 દિલોનું પવિત્ર જોડાણ જોવાય છે.
જો તમે કોઈને સાચો આદર આપો તો જીવન ખરેખર સ્વર્ગ બની જાય છે. જો તમને આ સુંદર પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. અને હા મિત્રો, આ વિડીયો શૈક્ષણિક અને પ્રેરણાદાયી હેતુ માટે બનાવવામાં આવ્યો છે. આ વાર્તા કાલ્પનિક છે અને તેનો હેતુ મનોરંજન અને જાગૃતિ ફેલાવવાનો છે. આમાં દર્શાવેલ ઘટનાઓ, પાત્રો અને સંજોગો વાસ્તવિક જીવન સાથે સંબંધ નથી ધરાવતા. કેટલાક સંવેદનશીલ વિષયનો સમાવેશ થઈ શકે છે. તેથી કૃપા કરીને આદરપૂર્વક અને સમજણથી આ વિડીયો જુઓ. ફરી મળીએ આવતીકાલે. ત્યાં સુધી રજા આપો. તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો.